સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની અફવાથી ખળભળાટ મચ્યો। એક યુવકે એરપોર્ટ સ્ટાફને કહ્યું કે મારી પાસે બોમ્બ છે। યુવકના દાવાથી એરપોર્ટ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો। એરપોર્ટને કોર્ડન કરી યુવકની તપાસ હાથ ધરાઈ હતી। તપાસ કરતા વાંધાજનક વસ્તુ ન મળી આવી હતી। ડુમસ પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। સુરતના તડકેશ્વરમાં ભ્રષ્ટાચારની ટાંકીની ધરાશાયી કર્યા બાદ હવે ઓલપાડના કુરસદ ગામે પણ લાખોના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે। ટાંકીનું હજુ લોકાર્પણ નથી થયું તે પહેલા જ સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવા લાગ્યા છે। 25 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકી અંગે ગ્રામજનોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રોષ વ્યક્ત કર્યો। વડોદરાના તરસાલીમાં કુમાર છાત્રાલયમાં હોબાળો થયો। પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં વિરોધ થયો। સારું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસથી છાત્રાલયમાં ભોજન બંધ હોવાના આક્ષેપ। વિદ્યાર્થીઓએ છાત્રાલયની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ। પૂર્વ મેયરે છાત્રાલયની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। બાળકો પાસે મજૂરી કામના વાયરલ વિડીયો મામલે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ તપાસના આદેશ આપ્યા। વિડીયો મામલે શાળાના આચાર્યને પણ નોટિસ ફટકારાઈ। વાયરલ વિડીયો ડિંડોલીની શાળા ક્રમાંક 404નો હોવાનો ખુલાસો થયો છે। સઘન તપાસ બાદ દોષિત સામે કડક પગલાં લેવાની ખાતરી અપાઈ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે। નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 2 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો થશે વધારો। ત્યારબાદ ધીરે ધીરે ગરમી થશે ઓછી। રાજકોટમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે હાલની સ્થિતિ કપરી પુરવાર થઈ, કારણ કે થોડા દિવસ પહેલા જ પડેલા કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક પલળી ગયો। તેનાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો। પાક તૈયાર હતો ત્યારે જ અચાનક વરસાદ પડતા મહેનત પર પાણી ફેરવી દીધું। ઈરાન યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ₹10-10નો કર્યો ઘટાડો। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ₹13થી ઘટાડીને ₹3 કરાઈ। આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ વધતા સરકારનો નિર્ણય। ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ₹10થી ઘટાડીને 0 કરાઈ। દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નહીં થાય ઘટાડો। યુદ્ધના લીધે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પેટ્રોલિયમ પ્રધાનનું નિવેદન। લોકડાઉન અંગે ઉડતી અફવાઓને હરદીપસિંહ પુરીએ સંપૂર્ણપણે નકારી। ઉર્જા સપ્લાય ચેઇન, જરૂરી વસ્તુઓની સ્થિતિ પર સતત નજર। કોઈપણ પડકારોનો સામનો કરવા આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ। દેશમાં ઇંધણ, ઉર્જા, જરૂરી વસ્તુઓની અપૂર્તિ અડચણ વગર ચાલુ રાખવા માટે પ્રયાસ। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા। સરકાર પાસે આગામી 2 મહિના માટે પૂરતો ઇંધણનો ભંડાર છે। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આપી માહિતી। ગભરાવાની કે પેનિકમાં ખરીદી કરવાની કોઈ જરૂર નહીં। દેશમાં આગામી 60 દિવસ માટે કાચા તેલનો જથ્થો સુનિશ્ચિત। દેશમાં ઉર્જાની સ્થિતિ સ્થિર અને સંપૂર્ણ નિયંત્રિત। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે। પીએમ મોદીએ નાગરિકોના કલ્યાણને પ્રાથમિકતા આપી। સરકારે ફરી એકવાર દેશવાસીઓ પ્રત્યેની તેમની સંવેદના દર્શાવી। ભારતીયોને વૈશ્વિક અસ્થિરતાની સ્થિતિથી બચાવવાની પીએમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ નિર્ણયને ત્વરિત અમલમાં મૂકવા માટે નાણામંત્રીનો પણ આભાર। યુદ્ધના કારણે દવાઓના ભાવ વધવાની શક્યતા। ઉર્જા ક્ષેત્રોની સાથે સાથે ગુજરાતના ફાર્મા સેક્ટરની ચિંતા વધી। આગામી 1 મહિનામાં દવાઓના ભાવ વધે તેવા એંધાણ। ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેનનું નિવેદન। દવાઓમાં 15 થી 20% જેટલો ભાવ વધારો આવી શકે। સર્જિકલ આઇટમોના ભાવ પર યુદ્ધની અસર વર્તાઈ છે। સર્જિકલ વસ્તુઓના ભાવમાં 15 થી 20%નો વધારો। ગુજરાત સર્જિકલ એસોસિએશનના પ્રમુખનું ભાવ વધારા અંગે નિવેદન। ક્રૂડ ઓઇલની અછત થશે તો હજુ પણ ભાવ વધવાની શક્યતાઓ। હોસ્પિટલ્સમાં દર્દીઓને સહન કરવો પડી શકે છે ભાવ વધારો। કેમિસ્ટ વેપારીઓને પણ યુદ્ધની અસર થવાની ભીતિ। મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને કટોકટીના સમય વચ્ચે દેશવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। ભારતના એલપીજી પુરવઠા અંગે મોટી રાહત સમાન જંગ વસંત નામનું એલપીજી ટેન્કર 42,000 મેટ્રિક ટનથી વધુ ગેસ લઈને વાડીનાર બંદરે આવી પહોંચ્યું। વડોદરામાં વહીવટીતંત્રએ સેવા સેતુનો કર્યો છે પ્રારંભ। તમામ સરકારી કામ એક જ સ્થળેથી કરવામાં આવશે। વહીવટીતંત્ર હાલની સ્થિતિ સામે લડવા સજ્જ બન્યું।
ગેસ એજન્સીના સ્ટોલ પરથી નવી અરજી કરી શકાશે. પાઇપલાઇન જોડાણ પ્રક્રિયા સ્થળ પર જ ઉપલબ્ધ છે. પુરવઠા વિભાગની લોકોને પેનિક ન થવા ખાસ અપીલ. સીએનજીની તંગી વચ્ચે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે છાણમાંથી બાયોગેસ બનાવી ભારત ગેસ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકશે. બનાસ ડેરીના બાયો સીએનજી પણ આત્મનિર્ભરતા માટે મહત્વના ગણાવ્યા. વધુમાં કહ્યું કે વૈશ્વિક કટોકટીમાં પશુઓનું છાણ દેશ માટે સંકટ સમયની સાંકળ બનશે. ભવિષ્યમાં છાણમાંથી ગેસ બનશે તો ક્યારેય તંગી સર્જાશે નહીં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય કર્યો. તે અંતર્ગત હવે વારસાઈ જમીન વ્યવહારમાં માત્ર 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાગશે. સીધી અને આડી લીટીના વારસદારોને આર્થિક રાહત મળશે. મિલકત વહેંચણી સરળ બનતા કોર્ટ કચેરીના વિવાદ ઘટશે. સાથે જ હકપત્રક વધુ સ્પષ્ટ બનશે અને પારદર્શિતામાં પણ વધારો થશે. ગાંધીનગરમાં મોબાઈલ મુદ્દે મુખ્યપ્રધાનની વિદ્યાર્થીઓને ટકોર. મોબાઈલનું વળગણ છોડી અભ્યાસ પર ધ્યાન દેવા ટકોર. આજકાલ વિદ્યાર્થીઓને ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં વધુ રસ. મોબાઈલમાં પરોવાયા બાદ કેટલો સમય ગયો તેની ખબર પડતી નથી. માતા પિતા કહે એ પણ વિદ્યાર્થીઓને સાંભળવું નથી ગમતું. મોબાઈલ જોવા માટે સમય નક્કી કરવો જોઈએ. વધુ મોબાઈલ ન જોવો જોઈએ. સમય નક્કી કરવો એ તમારા ભણતર માટે જરૂરી. અત્યારે તમારે મોબાઈલની જરૂર નથી. જેટલો ઓછો સમય મોબાઈલ જોશો તેટલો વધુ અભ્યાસ પર એકાગ્ર થશો. ગાંધીનગરના અન્નપૂર્ણા સર્કલ પાસે બનશે જિલ્લાનું પ્રથમ વાય શેપ બ્રિજ. અડાલજ પાસે 1017 મીટર લાંબો અને 34 મીટર પહોળો બ્રિજ બનાવવામાં આવશે. પ્રથમ વાય શેપ બ્રિજના નિર્માણથી ટ્રાફિકનું ભારણ ઘટશે. બ્રિજનો એક છેડો કોબા, બીજો છેડો ઝુંડાલ તરફ જોડાશે. રોજના 5 લાખ વાહનોને આ નવા બ્રિજથી મળશે મોટી રાહત. 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો બ્રિજ આગામી 24 મહિનામાં બનશે. રાજકોટમાં ગેરકાયદે ખડકાયેલા પાર્ટી પ્લોટ સામે તંત્રની લાલ આંખ. મવડીમાં 5500 ચોરસ મીટર સરકારી જગ્યામાં પાર્ટી પ્લોટ ખડકાયો. 3 કરોડ 85 લાખ રૂપિયાથી વધુની કિંમતની જમીનમાં બનાવાયો છે પાર્ટી પ્લોટ. સિટીલાઇટ પાર્ટી પ્લોટ નામ આપીને ભાડે અપાઈ સરકારી જગ્યા. તંત્રએ વર્ષ 2024માં દબાણ દૂર કરવા માટે આપી હતી નોટિસ. જામનગરમાં ગેરકાયદે દબાણો પર મનપાઈ કરી છે લાલ આંખ. બચુનગર વિસ્તારમાં ગેરકાયદે ઇમારતો ઉપર ફર્યું બુલડોઝર. રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણોનું મેગા ડિમોલિશન. અંદાજે 2 કરોડ રૂપિયાની કિંમતનું ઇમામખાનું તોડવા કાર્યવાહી. 2 હિટાચી મશીન અને 1 જેસીબી મશીન દ્વારા કરાઈ કાર્યવાહી. ગેરકાયદે બાંધકામ દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ.